વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સુનિલ વ્લોગ 1916। તો હર હર મહાદેવ, જય માતાજી બધાને। તો 501 મહાદેવની યાત્રામાં આપણે પહોંચી ગયા છીએ નાગનાથ મહાદેવ, જે ભાવનગરની શહેરની મધ્યમાં આવેલું છે, જે ભાવનગરની મેન બજારની મહેતા શેરીમાં આવેલું છે। અહીંયા આપણને બે નાથના દર્શન થશે, નાગનાથ અને જાગનાથ। બરોબર, ખાલી જમણા હાથની બે આંખે પડાડવાની, અડાડી રાખો। વિશ્વાસ ચક્ષુ દોષોતો મુખો વિશ્વતો રાહુ સંભાવ્યં સંવદયયા ભવિનલ્યં ઓમ માનસો કે તને માનાય વાનો બીજી પત્ર હાથમાં રાખો। एवं ध्यायेत बद्धाद बिलिपत्रा वत्लाकल्पोज्वलांगं वरुणसरोवराभियस्तं प्रदन्ता नमः नाम समन्ता सुगमकर्मणे व्यापकोदे मदान विजवाद्यं विश्ववन्द्यं निगमयोरामं गौरवं ओम नमः शिवाय गंगाय सपरिवाराय गंगापार्वती वल्लभ श्री मृत्युंजय श्री नागनाथ महादेवाय नमः तथा जागनाथ महादेवाय नमः। तदा भगवान पर ध्यायामि चिन्तयामि आहवनार्थे वीरपत्रं समर्पयामि। पुष्पात्मा राखो, भगवान ने आसन आपते भाव करवानो। नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय रुद्राय रामराय दशमे ककाराय नमः शिवाय। मृत्युंजय नागनाथ महादेवाय नमः, जागनाथ महादेवाय नमः। भगवान ने आगळ सर्वमंत्र विद्यो आसन भाने पुष्पाजनं समर्पयामि। તો શ્રાવણ માસ દરમિયાન અહીંયા રુદ્રી અને પૂજા અને પાઠ થાય છે, તો તમે જોઈ જ રહ્યા છો વિડીયોમાં। તો આ નાગનાથ મહાદેવ આપણા ભાવનગરના નવનાથમાં આવે છે। અહીંયા આપણને હનુમાનજી, શીતળા માતાના 10 મુખવાળું મંદિર, 5 મુખીવાળી માતાજીની પ્રતિમા અને ગણપતિ મહારાજ અને શાંતિની અનુભૂતિ થાય છે આ મંદિરે। આ મંદિરે આવો, તમારી જે કોઈ મનોકામના હોય તે અવશ્ય પૂરી થાય છે। તો આ છે હનુમાનજી મહારાજ। આ પંચમુખી માતાજીની પ્રતિમા અને આ છે શીતળામાં, જે 10 સાધુની સમાધિમાં 10 સિદ્ધિઓ પ્રાપ્ત થઈને આ સ્થાપિત કરવામાં આવી છે। એક બાજુ નાગનાથ અને એક બીજી બાજુ જાગનાથ મહાદેવ। તો આવું શિવાલય તમને બે નાથ ભાગ્ય જોવા મળશે। જ્યારે પણ ભાવનગરની મુલાકાત લ્યો ત્યારે આમ શિવાલયની અવશ્ય મુલાકાત લેજો। તો ચાલો આપણે મંદિર વિશે હવે મંદિરના મહંત પાસે માહિતી મેળવીએ અને જાણીએ મંદિરનો ઇતિહાસ।
શ્રી નાગનાથ મહાદેવ મંદિર, ગાંધી ડેલો મહેતા શ્રી ભાવનગર. અહીંયા સ્વયંભૂ 350 વર્ષ પુરાણું મંદિર છે. સ્વયંભૂ છે નાગનાથ મહાદેવ ને એમની પ્રતિષ્ઠા જાગનાથ બાપુની કરેલી છે. એટલે બે નાથ થાય. ભાવનગરમાં બે નાથવાળું મંદિર એક જ છે, નાગનાથ ને જાગનાથ મંદિર. સાથે 3 માતાજી છે. અને 3 માતાજી પછી આવે છે આપણે સંત સમાધિ, જે જીવતા સમાધિ કરેલ છે. અને બાજુમાં આવેલા છે કાકાબલિયા શીતળામાનું મંદિર છે, જે પણ બહુ પુરાણું છે. શીતળામાના આમ મુખ ઝાઝા એવું કહે કે શીતળામાના 11 સંત સમાધિએ સંત જે હતા એમણે સમાધિ લીધી. એમણે 11 સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. 11 સિદ્ધિની એક મૂર્તિ બેસાડી અને તેમને સ્થાપના કરી છે. અને જાગ્રત સંત સમાધિ છે. એમની માનતાથી દરેક કાર્ય પૂર્ણ થાય છે. અને શ્રી સ્વયંભૂ શ્રી નાગનાથ મહાદેવ 350 વર્ષ એટલે કે ભાવનગર વસ્યું એ પહેલાંના છે. ઓમ નમઃ શિવાય. ચંદનમાં બોલીને ચંદનમાં બોલવાને શિવાય ગૌરી વ્રજનાભ વૃંદા સૂર્યાય દક્ષા જ્વલનાશકાય